જંક ફૂડના કારણે સમસ્યામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બાળકો અત્યારે જંક ફૂડ વધુ ખાઈ રહ્યા છે. તે મુદ્દે નવસારીના લોકોનું શું મંતવ્ય છે, આવો સાંભળીએ. એવી રીતના કે બાળકો વધારે પડતા સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. નવા ફીચર્સો જેમ જેમ ફોનમાં એડ થતા જાય છે તેમ બાળકો પણ સોશિયલ મીડિયા તરફ વધુ વળતા ગયા છે. એના કારણે બાળકોની વાંચન શક્તિ તેમજ સર્જન શક્તિ અને તર્ક શક્તિ ઓછી થઈ ગઈ છે. ઘણા બધા બાળકો એવા છે કે જેને વાંચન અને લેખનમાં પણ તકલીફ પડતી હોય છે. એનું સૌથી મોટું કારણ છે સોશિયલ મીડિયા. આજે સોશિયલ મીડિયાએ શોર્ટ વાક્યો અને શબ્દોથી વિશ્વને ખૂબ નાનું કરી દીધું છે. મન દુઃખ સાથે કહેવું પડે છે કે આજનો સમાજ એ જંક ફૂડ પાછળ આંધળી દોટ મૂકી રહ્યો છે. એ જોતાં ખૂબ દુઃખ થાય છે. ઘરનું સાદું સાત્વિક આહાર ખાવાને બદલે લોકો આજે લારી ગલ્લાઓ પર જ્યાં જુઓ ત્યાં આખો દિવસ લોકોનું જંક ફૂડ પાછળ ખાવાનું આગ્રહ રાખતા હોય છે. એ ભલે ચટાકેદાર કે સ્વાદિષ્ટ ભલે હશે, પણ એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકર્તા છે. કારણ કે એ જંક ફૂડોમાં સ્વાદો માટે અનેક પ્રકારના ભેળસેળો અંદર ભેળવવામાં આવતા હોય છે. દરેક વાલીની સમસ્યા છે કે બાળકો જંક ફૂડ વધારે ખાય છે, જેના કારણે ઘરે બનેલો સમતોલ આહાર એટલે કે જે આપણે શાકભાજી ઓછા ખાય છે. જંક ફૂડની અંદર વાત કરીએ તો પીઝા, બર્ગર, મંચુરિયન એવું બાળકોને જોઈએ છે, જેમાં પીઝા, બર્ગર એમાં જે ચીઝ વપરાય છે, માયો વપરાય છે, જે બાળકો માટે ખૂબ નુકસાનકારક છે. બાળકોને મારી નમ્ર વિનંતી કે આપણે મમ્મીએ બનાવેલા ખોરાકનો આગ્રહ કરવો જોઈએ. સ્માર્ટફોનનો ઉપયોગ આપણે વાતચીત કરવા માટે કરીએ છીએ, પરંતુ સ્માર્ટફોનનો આપણે એના ગેરફાયદા પણ ઘણા છે કે બાળકો શું કરે છે, આખો દિવસ રીલ્સ જોઈ છે, ત્યાર પછી ગેમ રમે છે. એ એમના માટે હાનિકારક છે. એટલે બાળકોએ પણ ફોનનો ઉપયોગ વધારે કરવો જોઈએ નહીં. પહેલાં તો આપણે સ્માર્ટફોન વાપરવો જોઈએ. તો અત્યારે આધુનિક સમયમાં આપણે પૈસાની લેવડ દેવડ સરળતાથી કરી શકીએ, સંદેશો એકબીજાને સરળતાથી આપી શકીએ. એ સાથે સાથે બાળકો જે અત્યારે હાલની પરિસ્થિતિમાં જે બાળકો મોબાઈલનો ઉપયોગ કરી રહ્યા છે, એ બાળકો માટે એટલો જ હાનિકારક છે. જેટલો ફાયદાકારક છે એટલો હાનિકારક પણ છે. બાળકની આંખોની શક્તિ નબળી પડે છે, બાળકને વાંચવામાં ધ્યાન નથી, બાળક ડિપ્રેશનમાં આવી જાય છે. તો હું અંતે એટલે સંદેશો કહેવા માગું છું દરેક વાલીઓને કે બાળકોને ફોન આપો, પણ એમનો પણ સમય હોવો જોઈએ, લિમિટ હોવી જોઈએ અને બાળક પર ધ્યાન આપવું જોઈએ. આજે સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે, જેનાથી બાળકો અભ્યાસમાં પાછળ પડી રહ્યા છે. જેવો કે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ફેસબુક એ અત્યારે નાના બાળકો પણ એનો યુઝ કરે. એ લોકોને સાચી માહિતી ખબર નથી હોતી, એટલે બાળકો ગેરમાર્ગે દોરાય છે. બીજું કે બાળકો સ્નેપચેટનો વધુ પડતો ઉપયોગ કરવાથી બાળકો એની રીલ્સ જોવામાં ટાઈમ વધારે સમય પસાર કરે છે અને એમનો અભ્યાસ પણ ખરાબ અસર પડે છે. મમ્મી પપ્પાનું માનતા નથી ને ટીચર્સો કહે પણ એટલું બધું ધ્યાન આપતા નથી.